વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ગુજરાતના ઇતિહાસમાં ગુપ્ત સામ્રાજ્યની વાત કરીશું। તો કે ચંદ્રગુપ્ત બીજાએ સક્ષત્રવ વંશના રાજા રુદ્રસિંહ ત્રીજાને હરાવી અને ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। તો કે વાત કરીએ ચંદ્રગુપ્ત બીજાની। તો કે ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહ ત્રીજાને હરાવી અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કરેલું હતું। તેની પ્રારંભિક રાજધાની પાટલીપુત્ર હતી, ત્યારબાદ ખસેડી અને ઉજ્જૈન કરી, જ્યારે ગુજરાતમાં તેની રાજધાની ગિરિનગર એટલે કે હાલનું જૂનાગઢ હતું। તેના સમયમાં ચીની યાત્રી ફાહિયાન આવ્યો હતો, જેણે ફોકોકી ગ્રંથ લખ્યો હતો। હવે વાત કરીએ કુમારગુપ્તની। તો કે તેને મહેન્દ્ર આદિત્ય પણ કહેવામાં આવે છે, જેણે બિહારમાં આવેલી નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। તેને ગુજરાતની રાજધાની ગિરિનગર હતી। વિરમગામ તાલુકો જે અમદાવાદમાં આવેલો છે, ત્યાં કુમારખાન નામના ગામે ચંદ્રગુપ્તથી માંડી અને કુમારગુપ્ત પ્રથમ સુધીના રાજાઓના સોનાના 9 સિક્કાઓનો નિધિ મળ્યો છે, જે કુમારગુપ્તના સમયમાં દર્શાયો હતો। હવે વાત કરીએ સ્કંદગુપ્તની। તો કે સ્કંદગુપ્તનો જૂનાગઢના અશોક અને રુદ્રદામાના શિલાલેખ સિવાય સ્કંદગુપ્તનો પણ શિલાલેખ છે। તેણે હુણોને હરાવ્યો હતો, જેનો ઉલ્લેખ જૂનાગઢના શિલાલેખમાં છે। તેનો સૌરાષ્ટ્રનો સૂબો હતો કર્ણદત્ત અને તેના પુત્ર ચક્રપાલીએ ગિરનાર ખાતે ઈસવીસન 455માં પલાશીની નદી ખાતે તૂટી ગયેલા સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું અને ત્યાં વિષ્ણુ મંદિર બનાવ્યું હતું। આ વંશનો અંતિમ રાજા હતો વિષ્ણુગુપ્ત હતો। થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ। જય હિન્દ, જય ભારત।